આપો આશીર્વાદ અમને આપો આશીર્વાદ ગુરુજી નો જય જયકાર દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે ગુરુજી 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 गुरुजी गुरुवर आज मेरी कुटिया में आए हैं गुरुवर आज मेरी कुटिया में आए हैं चलते फिरते गुरुवर आए हैं गुरुवर आज मेरी कुटिया में आए हैं મોતી વિરાણા ચોકમાં આવ્યા ગુરુરા ચોકમાં જગમગે એનો પાછળ બેનો એની બેનો સાધુજી મહારાજ સાહેબ માટે બંને રોજ સાધુજી મહારાજ માટે વિરાણા ચોકમાં આવ્યા ગુરુરા ચોકમાં જગમગે તે આવ્યા ગુરુરા તારી પાડી થોડી ખુરશીઓ પાછળ લો થોડી પાછળ એનો થોડા પાછળ જાઓ પ્લીઝ પાછળ જાઓ થોડા બધા થોડા પાછળ જાઓ પહેલી બેઠક તો બધા ખાલી રાખજો સાહેબજી માટે ચોકમાં જગમગે થાય તે આવ્યા ગુરુરામ તે આવ્યા ગુરુરામ એનો બેસી જાઓ हेलो बोलो श्री वासु पूज्य स्वामी भगवान की बेन जवा देજો છે આગળ સાહેબજી માટે જગ્યા રાખો બધા બોલો બોલો શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી બે મિનિટ બેનો અવાજ બંધ હું તમને તમારી વાતો બંધ કરવા માટે જે બોલાવું છું તમે જે બોલ્યા વગર વાતો ચાલુ રાખો છો તમારી વાતોની પૂર્ણાહુતિ થાય એટલે હું ભગવાનની જે બોલાવું છું જે બોલવાને બદલે તમે તમારી વાતો ચાલુ રાખો છો બોલો શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી પરમ પૂજ્ય પ્રવર્તિની સત્યાનંદસિંહજી મહારાજ સાહેબ કી महाराज साहेब की महाराज साहेब की હવે આશા રાખું કે 2 કલાક સુધી હું પ્રજ્ઞાબેન અને સાહેબજી આ 3 જણા જે બોલે ને એટલું જ સાંભળીશું બાકી આપણે કઈ બોલીશું નહીં એટલે સાહેબજી નું કહેતો નથી કે દાળના બચકણ આપી દો બધાને પણ જાતે ને જાતે હવે 2 કલાક માટે મૌન સ્વીકારી લેજો પ્લીઝ કાર્યક્રમની તમને ને અમને બધાને સૌરવેને મજા આવશે આપણે સૌ આજે પરમ પૂજ્ય વાસુ પૂજ્ય સ્વામી ભગવાન અને આપણા સૌના
વંદનીય અને લાડીલા એવા પરમ પૂજ્ય પ્રવર્તિની સત્યાનંદસિંહજી મહારાજ સાહેબનો આપણા સૌની ઉપર અને આપણા સકળ સંઘની ઉપર જે ઋણ છે તે ઋણનો સ્વીકાર કરવા માટે આપણે આજે સૌ અત્રે અહીંયા પધાર્યા છીએ. કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને પછી આપણો આ કાર્યક્રમ આગળ વધારીશું. मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा है वो जहान जिसने लाखों को तारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा. બધાયના તાલીના તાલ બધાય નવકાર આવડે છે ને? હાથ ઉપર બધાયના તાલીના તાલ. હરિ ઓમ નમો હરિહંતારા, ઓમ નમો પાછા બધાના ઓમ નમો સીતારામ, ઓમ નમો સીતારામ, ઓમ નમો આયરિયાણા, ઓમ નમો આયરિયાણા, ઓમ નમો યુવજાયાણા, ઓમ નમો યુવજાયાણા, નમો લોય સબ સાહુણા, નમો લોય સબ સાહુણા. ઓમ મંત્ર નવકાર હમેं प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा. અરિહંતોને નમન બતાવે, અશુભ કર્મને અરિહ કરે. सीता के सूरी राम के आत्मा, सीत क्षेत्र में गमन करे. भावो भाव में नहीं मिले दोबारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार प्राणों से प्यारा. हरि सो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सब पाप प्रणाशनो, सब पाप प्रणाशनो, मंगलाणं च समेसे, मंगलाणं च समेसे, पद्मं हवै मंगला, ओ पद्मं हवै मंगला. ओम मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा. બોલીએ શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. આટલો બધા છીએ પણ અવાજ અહીંયા ખાલી 4-5 જણનો આવ્યો હોય ને એવું લાગે. બોલીએ શ્રી શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કે હા. હવે કંઈક લાગ્યું કે સુરગુરીની બહેનોએ જે બોલાવી કરી. બહેનોને નમ્ર વિનંતી, ફક્ત ફ્લેટમાં જવા આવવા જેટલી જગ્યા રાખજો, પેસેજ ખાલી ખાલી રાખજો. કોઈક સોસાયટી કોઈ ફ્લેટના સભ્યો આપણને આટલી સુંદર વ્યવસ્થા કરવામાં મદદરૂપ થાય તો એનો મતલબ એવો નથી કે એ લોકોના સભ્યોને આવવા જવામાં આપણે અડચણરૂપ થઈએ. મહેરબાની કરીને સીડીની સામેથી 2-2, 3-3 ફૂટ જેટલી જગ્યા મને ખાલી કરી દો. સીધો પેસેજ
થોડાક બહેનો આગળ આવો અને ખુરશી થોડી પાછળ રાખો. એક પેસેજ ખાલી કરી દો પ્લીઝ. બધાને મારે નામ દઈને કહેવું પડે, મને પોતાને શરમ આવશે. પેસેજ જેટલી જગ્યા ખાલી કરો. સોસાયટીના રહીશોને કોઈ તકલીફ ના પડવી જોઈએ જરા પણ. થોડાક આગળ આવો બહેનો, આગળ આવી જાઓ થોડા બહેનો. ઓટોમેટિક પાછળ થોડીક જગ્યા થઈ જશે. સ્વામી ભગવાન કી પ્રેમની પવિત્રતાથી, લતપત લાગણીઓથી, અંતરની આરાધકતાથી અને સ્નેહના સરવાળાથી આજે અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો આજનો આ કાર્યક્રમ પરમ પૂજ્ય વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના આપણા અને આપણા સકર સંઘ ઉપરના જે ઋણ છે અને પરમ પૂજ્ય પ્રવર્તિની સત્યાનંદસિંહજી મહારાજ સાહેબ અને આદિઠાણા સાધ્વીજી ભગવંતો એમના આપણી ઉપર જે ઋણ છે એ ઋણનો સ્વીકાર કરવા માટે આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. આપ સૌને આવકાર કર્યો મેં. શબ્દોનું ખરું વજન તો આવકારમાં જ હોય છે ભાઈઓ અને બહેનો. બાકી વેલકમ તો પગ લૂછણિયા ઉપર પણ લખેલું હોય છે. આપ સૌનું ખરા હૃદયથી આભાર. અને મને દેખાઈ રહ્યું છે કે કેટલો બધો ઉમળકો છે સાહેબજીના ઋણ સ્વીકાર માટે. ઓળીની તપસ્યા કર્યા પછી હજી તો આજે પારણાનો દિવસ છે અને દિવાળીનું કામ માથે છે, તેમ છતાં આટલી બધી વિશાળ સંખ્યામાં બહેનો ગુરુજીનો ઋણ સ્વીકાર કરવા માટે પધાર્યા છે. ખરેખર ખૂબ જ આનંદની વાત છે. સૌ પ્રથમ આપણે શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાનનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરીશું. પ્રયત્ન શબ્દ હું કેમ બોલું છું? પરમ પૂજ્ય વાસુ પૂજ્ય દાદાના આપણે ઉપર એટલા બધા અગણિત અપરંપાર એટલા બધા ઉપકાર છે કે જે ઉપકારનો સંપૂર્ણપણે બદલો વાળવો આપણા માટે મુશ્કેલ નહીં, અશક્ય વસ્તુ છે. પરમ પૂજ્ય વાસુ પૂજ્ય સ્વામી ભગવાનનો ઋણ સ્વીકારના કાર્યક્રમની શરૂઆત કરીએ. અમંગળને મંગળ કરે અને અશુભને શુભમાં પરિવર્તિત કરે એવા પૂજ્ય વાસુ પૂજ્ય સ્વામી. આજે શેના માટે આપણે ભેગા થયા છીએ? ઋણ સ્વીકાર કરવા. ઋણ કેટલો નાનો શબ્દ છે નહીં? બોલવામાં કેટલો ઈઝી. ઋણ, પણ એના મૂળમાં જાઓ તો કેટલો વિરાટ શબ્દ છે. આ ઋણનો કેટલો વિરાટ શબ્દ છે. એકાઉન્ટમાં તમે ઋણ એટલે શું? દેવું. અને ઋણનો સ્વીકાર કરવો, દેવની સમાપ્તિ કરવી એટલે દેવુને ઘટાડતા ઘટાડતા ચૂકવતા શૂન્ય સુધી લઈ જવું પડે. આ દાદાના આપણી ઉપર એટલા બધા અપરંપાર એટલા બધા ઋણ છે કે પૂજ્ય દાદાના ઋણને ઝીરો સુધી લઈ જવા, સ્વીકારવા અને ઝીરો સુધી લઈ જવા, એના માટે આપણું એક આખી જિંદગી વીતી જાય ને તો પણ આપણે દાદાના ઋણનો સ્વીકાર નહીં કરી શકીએ. દાદાના ઋણને ઝીરો સુધી આપણે નહીં લઈ જઈ શકીએ. એટલે બહુ મુશ્કેલ નહીં, અસંભવ છે. આપણે સૌ એક વાત તો નક્કી કરીએ કે દરરોજ સવારે ફક્ત એક વખત જિનાલયમાં જઈએ. ક્યાંક બહાર ગયા છીએ, જિનાલયમાં નથી જઈ શક્યા તો બહાર રહ્યા પણ આપણે પ્રભુજીને કહીએ, હે પ્રભુ, આજે હું જે કંઈ છું તેનો ફક્ત તારો ને તારો જ આભારી છું. મારી પાસે જે કંઈ છે એ પ્રભુ એમાં પણ તારો જ આભાર છે. આપણે કોઈને સાતા પૂછવા જઈશું અને તપસ્વીને પૂછીશું કે સાતામાં તપસ્વી શું કહેશે? સરસ. હવે ઓળીના બધા તપસ્વીઓ જે અહીંયા બેઠા છે એ બધાને હું પૂછું છું કે તપસ્વીઓ સૌ સાતામાં છો? દેવ ગુરુ પસાય. કેટલો સરસ શબ્દ છે. મને એમ થાય છે કે કોઈ સાતા પૂછે ત્યારે જ દેવ ગુરુ પસાય બોલાય આપણાથી.
એ સિવાય ના બોલાય? હું તો કહું છું દિવસમાં 10 વખત બોલો કે દેવ ગુરુ પસાય. કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ સાતા પૂછે તો જ દેવ ગુરુ પસાય કહેવાય? કોઈ તમને પૂછે કે તબિયત સારી છે ને તો ના કહી શકો કે દેવ ગુરુ પસાય? ધંધા પાણી કેવા સરસ ચાલે છે ને તો ના કહી શકાય દેવ ગુરુ પસાય? ઘરમાં પૂરેપૂરી ખુશહાલી છે, આનંદનું વાતાવરણ છે તો ના કહી શકાય દેવ ગુરુ પસાય? લીટીએ લીટીએ, વાતે વાતે, શબ્દે શબ્દે જે શબ્દ બોલી શકાય એ આપણે ક્યારેય બોલતા નથી. અને વાસુપૂજ્ય દાદાનો આપણી ઉપર અગણિત ઉપકાર છે. આવો આપણે સૌ સાથે મળી અને એ ઉપકારને ઉતારવાનો એક વિનમ્ર પ્રયાસ કરીએ, ફક્ત પ્રયત્ન કરીએ. દાદા મેં તો પકડ્યો તારો હાથ, મને બીજો તમે સાથ હો. બસ પૂછ દાદા મારા રે, બાલા બસ પૂછ દાદા પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ. પૂછ્ય દાદા મેં તો પકડ્યો તારો હાથ, મને લેજો સદા સાથ હો. બસ પૂછ્ય દાદાજી હો. તાલી બેનો પાછળ હાથ ઊંચા કરશો તો હાથ દુખતાશે, મટી જશે. તમારા બધાનો ફોટો આવી જાય. હાથ ઊંચા એકવાર બધા કરો. હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરશે એનો હાથ પકડશે દાદા. કર્મા
દાતા હો તારીયા ત્યાંથી મારો હૈયું ધરે છે હૈયું ધરે છે તારા પાંચે આગળ ભગવાને મને સાથ મળે છે સાથ મળે છે તરી જાય છે મારો મોહાયંતે કાઢી જાને દેવાસ હો વાલા વાસ પૂજ્યજી હો વાલા વાસ પૂજ્ય દાદા પકડ્યો તારો હાથ મુझने દેજો તમે સાથ હો વાલા વાસ પૂજ્યજી હો વાલા વાસ પૂજ્યજી હો પણ आपने कहवा मांगीश वो गार्डन ही क्या जिसमें माली न हो, वो खाना ही क्या जिसमें गुजराती थाली न हो, वो ससुराल ही क्या जिसमें 2-3 अच्छी सी साली न हो, और इतनी सुंदर प्रस्तुति क्या जिसमें आप सभी की ताली बजाते रहना दोस्तों। हम कलाकारों सिर्फ तालियों से जिंदा रहते हैं। खाना नहीं मिलेगा चलेगा, पीना नहीं मिलेगा चलेगा, सिर्फ आप सभी की ताली चाहिए। શાંતિનગર શ્રી સંઘના સૌ ભાઈઓ અને બહેનો, પ્રભુ સ્મિતથી પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, મુંબઈથી પધારેલા ભાઈઓ બહેનો, પુનાથી પધારેલા ભાઈઓ બહેનો, અને અમારા આટલા શોર્ટ નોટિસના ઇન્વિટેશન ફક્ત 2-3 દિવસ પહેલા તારીખ નક્કી કર્યા પછી પણ ફક્ત 2 દિવસના શોર્ટ નોટિસના ઇન્વિટેશન આપ્યા પછી બી આ બધા લોકો જે અત્રે પધાર્યા છે આ કાર્યક્રમમાં, એ સૌનો હું ઋણી છું। કદાચ હું એટલો બધો ઋણી છું ને કે તમારા બધાનું આ ઋણ ઉતારવા એકાદો કાર્યક્રમ કરવો પડશે। આજે તો સાહેબજી અને પ્રભુજીનું ઋણ ઉતારીએ છીએ, આપ સૌનો એટલો બધો ઋણી છું। આપણે સાહેબજીની ઉપકારથી, નિશ્રામાં આશીર્વાદથી સુરગીરી જૈન સંઘનું જિનાલય થયું ત્યારથી આપણે વાતની શરૂઆત કરીએ। 2001ની સાલ કદાચ સાહેબજી બધા વિહાર કરીને મુંબઈમાં બિરાજમાન હતા। 2001ની સાલમાં મોટા મહારાજ સાહેબ અક્ષયાનંદસિંહજી બધા સાહેબજી ત્યાં હતા, અને પરમ પૂજ્ય શીલરત્નસિંહજી મહારાજ સાહેબ, સંવેગરત્નસિંહજી અને રાજનંદિતાસિંહજી 3 મહારાજ સાહેબ આપણા શ્રી સંઘમાં હતા। આપણું જિનાલય સૌપ્રથમ સુરગીરી જૈન સંઘના એક ઉપાશ્રયથી શરૂઆત થઈ આપણા મૂળની। આજે જે વટવૃક્ષ ઊભું થઈ ગયું છે ને, સાહેબજીએ એક સુરગીરી જૈન સંઘનો સુરગીરી અપાર્ટમેન્ટનો B2 નો એક નાનકડો ફ્લેટ લીધો। એ ફ્લેટ લીધા પછી સાહેબજીને એવું થયું કે અહીંયા આગળ જૈનની આટલી વસ્તી છે, જિનાલય બે આટલા દૂર છે, એક નાનકડું જિનાલય અહીંયા કદાચ તૈયાર થાય તો કેવું રહે। મુંબઈથી મનીષભાઈ પત્રાવાલાની થોડી ઘણી ઈચ્છા હતી કે એમના માતૃશ્રી અને પિતૃશ્રી એમની જે વિદાય થઈ હતી એની યાદગીરીમાં મારે એક જિનાલય બંધાવવું છે। અને સાહેબજીએ મનીષભાઈને કેવડાવડાવ્યું। મનીષભાઈ મુંબઈથી અહીંયા પધાર્યા। આપણા એરિયામાં જેટલા લોકો આજુબાજુમાં સર્વે જેટલા હતા બધાનો સર્વે કર્યો, કેટલા જૈનની વસ્તી છે। મનીષાબેનને બધાને પૂછ્યું, એ વખતે કદાચ શૈલેષભાઈ પિક્ચરમાં પણ નહોતા, અને સર્વેને પૂછ્યા પછી મનીષભાઈ મુંબઈ ગયા। ત્યાં જઈને એમણે કેવડાવડાવ્યું કે મારી ઈચ્છા છે આપણે સુંદર મજાનું નાનકડું ગૃહ જિનાલય બનાવીએ। આપણા જિનાલયની જ્યારે શરૂઆત થઈ ને ભાઈઓ બહેનો, ત્યારે એક જ ફ્લેટની અંદર પડદો બાંધીને દેરાસર, પડદાની બાજુમાં પાઠશાળા અને નાના એવા કોલામાં ઓફિસ, આવી ગણતરીથી આપણું જિનાલયની શરૂઆત થઈ અને જિનાલય આપણે બાંધ્યો। ત્યારે મનીષભાઈને, મને, તમને, આપને અને સાહેબજીને કોઈને કલ્પના નહોતી કે આજે આપણે મૂળ વાવ્યું છે ને આટલો નાનો છોડ છે ને કે આટલો મોટો વટવૃક્ષ બની જશે। અત્યારે સાહેબજીની અસીમ કૃપાથી, આશીર્વાદથી, અપરંપાર આશીર્વાદથી
એટલું મોટું વટવૃક્ષ બની ગયું છે સુરગીરી જૈન સંઘ કે ચારે તરફ સુરગીરી જૈન સંઘનું નામ થઈ ગયું છે અત્યારે. સાહેબજી જ્યારે વિહાર કરીને મુંબઈ તરફ જવાના હતા ને ત્યારે મારા ધર્મપત્ની નીનાને કીધું કે દીપબેનભાઈને કહેજો કે મને આઈને ખાલી એકવાર મળી જાય. આ સાહેબજીનો સૌથી પહેલો સંદેશો મારી ઉપરનો. મેં કીધું મહારાજ સાહેબોથી દૂર રહેવાનું, ક્યારેય મહારાજ સાહેબોની નજીક ના જવાય. બાધા આપી દે. હું ક્યારેય મહારાજ સાહેબોની જોડે જતો નથી. અને એક ભયાનક ભૂતકાળ વાળા માણસને ભવ્ય વર્તમાન કાળ જો બતાવ્યો હોય ને તો આ ગુરુ ભગવંતોએ આ લોકોના આશીર્વાદથી આજે હું જે કંઈ છું, મારા માતૃશ્રીને દેરાસર વિજયનગર લઈને જવું તો સ્કૂટર ઉપર બહાર સ્ટેન્ડ કરીને બેસી રહું. મમ્મી પૂજા કરીને આવે તો પાછો આવું. 5 તિથિ અને ઓળી દૂરની વાત, પર્યુષણમાં જો લીલોતરીનું શાક ના મળે તો થાળી પછાડું એવો માણસ. અને આજે ઝીરોમાંથી હીરો નથી થઈ શક્યો, પણ આજે જે કંઈ પામ્યો છું, ઝીરોમાંથી 5, 10, 15, 20 જે કંઈ માર્ક તમે આપો એના જો હું કોઈ ઋણી હોઉં ને તો આ બેઠા એ સાધુજી ભગવંતો એમના સૌના આશીર્વાદથી ઉપકારથી આજે હું થોડું ઘણું પણ પામી શક્યો છું. સાહેબજીએ બહુ કેવડાવડાવ્યું ત્યારે હું ફક્ત એકવાર મળવા ગયો. સાહેબજીએ કીધું એમને કહેજો કે હું કોઈ એમને બાધા નહીં આપું, કશું જ નહીં આપું, ખાલી એકવાર મને ફક્ત 5 મિનિટ મળી જાય. અને નીનાની સાથે હું ઉપાશ્રયમાં ગયો. હસવાની વાત એવી છે કે એટલો બધો નાસ્તિક માણસ, ધર્મનો નામે મીંડું, શૂન્ય. નીના સાહેબજીને ઓટલા ઉપર બેઠા બેઠા ગુરુવંદન ચાલુ કર્યું. મેં કીધું ખરાબ લાગે હું આમ નામ ઉભો રહું તો હું પણ ગુરુવંદન કરવા માંડ્યો. સાહેબજીએ કીધું તમે ઉભા રહો, તમારે કરવાની જરૂર નથી. સાહેબજીએ ફક્ત મને એક કામ સોંપ્યું કે દીપેનભાઈ અમે વિહાર કરીને મુંબઈ તરફ જઈ રહ્યા છીએ, આપણી આ પાઠશાળાનું સંચાલન તમારે કરવાનું છે. મને ચક્કર આવી ગયા કે નવકાર મંત્રથી આગળ મને કશું આવડતું નથી અને સાહેબજી આ કઈ કામગીરી મને સોંપી રહ્યા છે. ત્યારે સાહેબજીએ કીધું મને કે હિંમત રાખો, તમારે કોઈને શીખવાડવાનું નથી. 2 શિક્ષિકા બહેનો છોડીને જઉં છું, પણ તમારામાં મેનેજમેન્ટ પાવર છે મેં જોયો છે અને પાઠશાળાનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. સાહેબજીએ મને સોંપ્યું. 50 બાળકો મૂકીને જઉં છું મુંબઈ વિહાર કરીને. હું પાછી આવું ને દીપેનભાઈ ત્યારે મારે સવાયા બાળકો જોઈશે. મેં સાહેબજીને કીધું સાહેબજી સવાયા તો બહુ દૂરની વાત છે, આ 50 માંથી 25 ના થઈ જાય તો સારું છે. મારા હાથમાં વહીવટ લીધા પછી બરાબર 1 વર્ષ પછી જ્યારે સાહેબજી વિહાર કરી નીકળ્યા, મને યાદ છે, સાહેબજીને પણ કદાચ યાદ હશે કે પાઠશાળાના બાળકો મારી સાથે સાથે સાહેબજીની જોડે સુરગીરી જૈન સંઘથી વિહાર કરતા કરતા જમાલપુર પહોંચી ગયા. જમાલપુર સુધી પાઠશાળાના બધા બાળકોને અમે સાહેબજી સાથે વિહાર કરતા કરતા જમાલપુર પહોંચ્યા. જમાલપુર થી ગુરુ મહારાજે પરાણે જબરજસ્તીથી કીધું અને મને કીધું કે હવે તમારી જિમ્મેદારી છે કે અહીંયાથી પાછા લઈ જાઓ. બાળકો બહુ રડ્યા કે નહીં સાહેબજી અમારે તમારી જોડે આવું છે. સમજાઈને ગમે તેમ કરીને જમાલપુર થી હું પાછા લાવ્યો. સાહેબજી મને યાદ છે કે 1 વર્ષ પછી હું જયારે મુંબઈ આવ્યો તો પાર્લા મનીષભાઈને આપને વંદન કરવા, અને ત્યાં મારી સત્યાનંદસિંહજી મહારાજ સાહેબ, અક્ષયાનંદસિંહજી મહારાજ સાહેબ, આદિ ઠાણા બધાની સાથેની સર્વપ્રથમ મુલાકાત ત્યાં મુંબઈમાં થઈ હતી. સાહેબજીએ મને જો પહેલો જ સવાલ પૂછ્યો, પાઠશાળા કેવી ચાલે છે દીપેનભાઈ? હું સાહેબજી આપે 50 બાળક મૂકીને ગયેલા, મને સવાયા કરવાનું કીધું તું. આજે 110 બાળકો પાઠશાળામાં ભણે છે. આપણે તીની મિની પાઠશાળા શરૂ કરી, મોટી પાઠશાળા શરૂ કરી, ઇનામો આપ્યા અને એવું આયોજન કર્યું. અને પાઠશાળાના બધા શિક્ષિકા બહેનોનો એટલો બધો અથાગ પરિશ્રમ અને સૌથી મહત્વનું સાહેબજીના આશીર્વાદ ત્યાંથી બેઠા બેઠા તો આટલી સરસ સુંદર પાઠશાળાનું આયોજન કર્યું. સાહેબજીને મુંબઈમાં મળવાનું થયું અને ત્યાં આગળ સાહેબજીની ઓળખાણ થઈ. सूरज की एक किरण फूल खिला देती है, सूरज की एक किरण फूल खिला देती है, गुरुवर की एक नजर भाग्य खिला देती है. आओ આપણા ગુરુવરનું એક બીજું એક અનેરું ગીત પ્રજ્ઞાબેનના મોઢે સાંભળીએ. सर पे मेरे गुरुवर का हाथ चाहिए, हर कदम पे गुरुवर का साथ चाहिए, हर कदम पे गुरुवर
गुरुवर का साथ चाहिए। सिलसिलाए टूटना नहीं चाहिए, मुझको तो बस इतनी सी सौगात चाहिए। सर पे मेरे गुरुवर का हाथ चाहिए, हर कदम पे गुरुवर का साथ चाहिए। मेरी आँखों के तुम तो तारे हो, जान से भी प्यारा सबके प्यारे हो। मेरी आँखों के गुरुवर तारे हो, जान से भी प्यारा सबको प्यारे हो। साथ साथ तुम तो रहते हो, सबको आशीर्वाद तुम तो देते हो। सिलसिलाए टूटना नहीं चाहिए, मुझको तो बस इतनी सी सौगात चाहिए। सर पे मेरे गुरुवर का हाथ चाहिए, हर कदम पे गुरुवर का साथ चाहिए। अक्षयानंद श्री जी ने सिल रत्न सिंह जी, दोनों ही आपके ही छाया में। अक्षयानंद श्री जी ने सिल रत्न सिंह जी, दोनों ही आपकी छाया में। सारे परिवार गुरु जी संभालते हो, सारे गुरुवार बड़ी संभालते हो। हर शिष्या को आपका ही साथ चाहिए, हर कदम पे आपका ही साथ चाहिए। सर पे मेरे गुरुवर का हाथ चाहिए, हर कदम पे गुरुवर का साथ चाहिए। सुरगिरी के संग के ही तारे हो, गुलाब स्वाध्याय संग के ही प्यारे हो। हम सब भक्तों के प्यारे हो, आपका आशीर्वाद सदा चाहिए। हर कदम पे गुरुवर का साथ चाहिए। सिलसिलाए टूटना नहीं चाहिए, मुझको तो बस इतनी सी सौगात चाहिए। बताए आज सर पे मेरे गुरुवर का हाथ चाहिए, सर पे मेरे गुरुवर का हाथ चाहिए। ગુરુ ગુરુ એટલે કોણ કહેશો મને? ગુરુ કોને કહેવાય? કોને તમે ગુરુ માનશો? હેજી, બહુ સરસ સવાલ, બહુ સરસ જવાબ. સાચી દિશા ને સાચો માર્ગ. બીજું કોઈ કહેશો? ગુરુ કોને કહેવાય? શું? અંધકારમાંથી અજવાળામાં લાવે ગુરુ. સરસ. બીજું ગુરુ કોને કહેશો? આજે તો ગુરુના ગુણ ગાવા ભેગા થયા છે. ગુરુ કોને કહેશો? જ્ઞાન આપે ગુરુ. થોડીક સાચી ને સારી વાત છે કે જ્ઞાન આપે તે ગુરુ. સરસ. આમણે જે કીધું એ જ વાતને તમે આગળ વધારી. અંધકાર રૂપી અજ્ઞાન ને દૂર કરે અને જ્ઞાન રૂપી અજવાળામાં આપણો પ્રવેશ કરે. પ્રભુની સાથે મુલાકાત કરાવનાર ગુરુ.
સરસ. ગુરુની કેટલી બધી સાચી વ્યાખ્યા મળી. બેને કીધું જ્ઞાન આપે તે ગુરુ. આપણે શું સમજીએ કે આપણને કોઈ કંઈક શીખવાડે એટલે આપણો ગુરુ. સાચી વાત. શીખવાડે આપણો ગુરુ. તમને સ્કૂટર ચલાવતા ના આવડતું હોય, ગાડી ચલાવતા ના આવડતું હોય અને શીખવાડે ને તો એને ઇન્સ્ટ્રક્ટર કહેવાય. ભલે આપણને વાહન ચલાવતા શીખવાડે છે. બેનો તમે યુટ્યુબ ચાલુ કરી દો ને ટીવી ચાલુ કરી દો અને એક સરસ ચેનલ આવતી હોય ને એની પર હાંડવો ને ઢોકળા બનાવતા શીખવાડે ને, એ શીખવાડ્યું જ કહેવાય, એને ગુરુ ના કહેવાય. ગુરુ કોને કહેવાય કે એક નાના બાળકને આંગળી આપી અને ચાલતા શીખવાડે. થોડુંક મોટું થાય એ બાળકને આંગળી પકડાવે પોતાની સાચી દિશામાં. બાળકને શિષ્યને ચાલતા શીખવાડવા માટે આંગળી ચીંધે એ ગુરુ. આંગળી પકડાવે, આંગળી પકડે, આંગળી ચીંધે. અને એ જ શિષ્ય જો ક્યારેક ભૂલ કરી દે ને તો આંગળી કરીને બેસાડી દે, એને ભૂલ ના કરવા દે. અને આંગળીની આ ચારે ચાર પરિસ્થિતિમાં જે ગુરુની આંગળી ના છોડે ને એ સાચો શિષ્ય. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, ગુરુની આંગળી એટલે પતી ગયું. આજ ગુરુએ મને આંગળી પકડાઈ હતી, આંગળી પકડી હતી, આંગળી ચીંધી હતી અને આંગળી કરીને બેસાડી દીધો હતો. એને ગુરુ કહેવાય. અને એ આંગળી ના છોડે એને સાચો શિષ્ય કહેવાય. શાસ્ત્રમાં લખ્યું છે કે ગુરુના હૃદયમાં, શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન હોય ને તો એને ભાગ્યશાળી કહેવાય. એનું ભાગ્ય કહેવાય કે શિષ્યના હૃદયમાં. પણ જ્યારે ગુરુના હૃદયમાં શિષ્યનું સ્થાન મળે ને ત્યારે અતિ ભાગ્યશાળી કહેવાય એ માણસ. અર્જુન ત્યારે જ અર્જુન બન્યો તો જ્યારે ગુરુ દ્રોણાચાર્ય મળ્યા હતા એને. અને એકલવ્યએ ગુરુ દક્ષિણીમાં પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો હતો. હાથમાં તાળું લઈને બેસો અને ચાવી ઊંધી ફેરવો ને તો લોક થાય, ખુલે નહીં. પણ એ જ તાળાને, ચાવીને જો સાચી દિશામાં ફેરવતા શીખવાડે ને તો એને ગુરુ કહેવાય. દરેક ગુરુની પાસે ફક્ત બે જ કલર છે ભાઈઓ ને બહેનો. ગુરુની પાસે બે જ કલર છે, સફેદ અને કાળો. સફેદ કલર છે ચોકનો અને કાળો કલર છે બ્લેક બોર્ડનો. સફેદ અને કાળા કલરથી જે ગુરુ એ બે જ કલરનો ઉપયોગ કરે, સફેદ ચોકથી કાળા બોર્ડ ઉપર લખે અને આપણી જિંદગીમાં કલર પૂરી દે ને એને ગુરુ કહેવાય. માં હંમેશા બાળકને કેડમાં તેડે અને માં શું કે બેટા તને જે નથી, તું આ બધી દુનિયામાં જે છે ને, હું જે જોઉં છું એ બધું તું જોઈ લે. માતા બાળકને કેડમાં તેડીને એમ કે હું જે જોઉં છું ને એ બધું તું જોઈ લે બેટા. ગુરુ આપણને ખભે બેસાડે અને એમ કે મને પણ જે નથી દેખાતું ને એ તું જોઈ લે. એનું નામ ગુરુ. અને એવા જ ગુરુનું એક બીજું એક સરસ સ્તવન પ્રજ્ઞાબેનના મુખ્યથી સાંભળીશું. મને સદગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા. ભૂલા રે પડ્યા અમે, ભૂલા રે પડ્યા, આવી રે ચડ્યા અમે, આવી રે ચડ્યા, કે મને સદગુરુ મળ્યા, કે સાચા ગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા, કે સાચા ગુરુ મળ્યા. મારા
મને સદગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, કે સાચા ગુરુ મળ્યા. મારા તો જાણે રે ભાગ્ય ખુલ્યા, કે મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. નાવડી મારી તારી રહ્યા, નાવડી મારી તારી રહ્યા, કે મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા, હે સાચા ગુરુ મળ્યા. खूब सुंदर. माँ बाप की मूरत है गुरु, माँ बाप की मूरत है गुरु, कलयुग में भगवान की सूरत है गुरु. तो आओ ऐसे गुरु माँ के वंदन की हम शुरुआत करते हैं. कौन છે આવા ગુરુ માં આપડા? બાપજી મહારાજ, સત્યાનંદજી મહારાજ સાહેબ. આપણા સૌના મુખ ઉપર આજે એકદમ મલકાટ છે, ઉમળકો જે ઉત્સાહ છે. કેમ છે? આજે આપણે શેના માટે પધાર્યા છીએ? ગુરુમાનો ઋણ સ્વીકાર કરવા પધાર્યા છીએ. માતૃ હૃદયા, સરળ સ્વાભાવિક, ભોળપણનો ભંડાર અને સમતાનો સાગર, આ બધી જ વસ્તુ જો કોઈ એક વ્યક્તિમાં સમાયેલી હોય ને તો એ છે આપણા ગુરુમાં. सदा ना कोयल बोलती, सदा ना कोयल बोलती, सदा न खिलते फूल, ऐसे गुरुवर मिलते हैं जब हमारे भाग्य हो अनुकूल. आवाज गुरु मानी जीवनचर्या ની સંપૂર્ણ રજૂઆતની શરૂઆત કરતા ફરીથી એકવાર ગુરુમાનું ગીત સાંભળી અને ગુરુમાની જીવનની શરૂઆતથી આપણે થોડી ઘણી રસપ્રદ વાતો જે તમે નથી જાણતા એ કદાચ મારા માધ્યમથી હું આપને જણાવીશ. ઉગ્યો રે સૂરજ આજે સોનાનો, ગુરુજીના ઋણને અનુમોદવાનો. ઉગ્યો રે સૂરજ આજે સોનાનો, ગુરુજીના ઋણને અનુમોદવાનો. વરસે છે વરસાદ ગુરુ કૃપાનો, વરસે છે વરસાદ ગુરુ કૃપાનો. જય જયકાર વર્તે છે જીન શાસનનો. ઉગ્યો છે સૂરજ આજે સોનાનો, ગુરુજીના ઋણને અનુમોદવાનો. જન્મ મળ્યો જીન શાસનમાં તે સાર્થક તમે કર્યો. કાયાની માયાને મેલી સંયમ અનુસર્યો. જન્મ મળ્યો જીન શાસનમાં તે સાર્થક તમે કર્યો. કાયાની માયા મેલીને જીવન અનુસર્યો. હરે ઉગ્યો છે સૂરજ આજે સોનાનો. તાલી પાડવા તરફ જવું પડે, આપણને આનંદ જ આવી જાય ગુરુના ગુણના ગાવાના. કે ગુરુ મારી આંખ છે, કે ગુરુ મારી પાંખ છે, કે ગુરુ મારી આંખ છે, કે ગુરુ મારી પાંખ છે. ઉડતા જો શીખવું હોય તો ગુરુને દિલ મારા, કરતા જો શીખવું
પાંખ છે. No argument, no complaint, ગુરુ વચતા હતી પ્રમાણ. શ્રદ્ધા રાખજે ગુરુ વચનોમાં, મળશે કેવળ જ્ઞાન. No argument, no complaint, ગુરુ વચતા હતી પ્રમાણ. શ્રદ્ધા રાખજે ગુરુ વચનોમાં, મળશે કેવળ જ્ઞાન. ગુરુ મારી આંખ છે કે ગુરુ મારી પાંખ છે. ગુરુ મારી આંખ છે કે ગુરુ મારી પાંખ છે. મોક્ષમાં જવાનું માધ્યમ ગુરુ છે સાચું જ્ઞાન. ગુરુને તું માનજે, તું સાચા ભગવાન. મોક્ષમાં જવાનું માધ્યમ ગુરુ છે સાચું જ્ઞાન. ગુરુને તું માનજે, તારા સાચા રે ભગવાન. ગુરુ મારા ગોળ છે કે ગુરુ મારા વાલા છે. હો ગુરુ મારા ગોળ છે કે ગુરુ મારા વાલા છે. ઉડતા જો શીખવું હોય તો ગુરુને દિલમાં રાખ. તરતા જો શીખવું હોય તો ગુરુને પગલે ચાલ. કે ગુરુ મારી આંખ છે કે ગુરુ મારી પાંખ છે. ઓ ગુરુ મારી આંખ છે, ગુરુ મારી પાંખ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. મુંબઈના પાદરા વિસ્તારમાં ખૂબ ધનાઢ્ય પરિવાર, અને એ પરિવારમાં એક સુલોચના નામની દીકરી જન્મી. મુંબઈની વૈભવી મહાનગરી ફક્ત 16 કે 17 વર્ષની તરુણ અવસ્થા. શાળા અને કોલેજમાં ધમાલ મસ્તી કરવાની ઉંમર, અને બિલકુલ નાસ્તિક કહી શકાય તેવી આ સુલોચના, કે જેને જીના લઈ જવાનું કે ધર્મ શું કોઈ જાતની રુચિ નહોતી. માણેકબા સુલોચના દાદીમાં અને ઝવેરબેન સુલોચનાના કોઈ, જે બંને ખૂબ જ ધર્મિષ્ઠ, જૈન ધર્મના ખૂબ જ ધર્મિષ્ઠ. અને એક વખત એવું બન્યું, પરમ પૂજ્ય જય લાવાણીય શ્રીજી મહારાજ સાહેબના એક સાધ્વીજી મહારાજ વિલે પાર્લામાં માંદગીને કારણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અને નાણાવટી હોસ્પિટલ સુલોચનાના ઘરથી નજીક હોવાથી સાધ્વીજી મહારાજ સાહેબનો ઉતારો આ સુલોચનાના ઘરે થયો. અને કોઈ મહારાજ કોઈજી જે હતા, ઝવેરબેન ખુદ ધર્મિષ્ઠ હતા, એમણે મહારાજ સાહેબને કીધું કે તમારે કઈ કામ હોય ને તો આ સુલોચનાને કહેજો, તમારું તમામ કામ એ કરી આપશે. કોઈને એમ હતું કે આ દીકરીને થોડોક ધર્મના રંગે રંગાય તો સારું, અને સાહેબજીની એક જવાબદારી સોંપી સુલોચનાને. અને એનો બીજી એક વાત કરું સુલોચનાની, તો હસવું આવે એવી વાત છે કે એમના નિવાસ સ્થાનમાં એટલા બધા ઝાડ હતા ને, તો ઝાડની ઉપર ચડી જાય અને ઝાડ ઉપર બેસીને તોફાન કરે. કોઈ સાધુજી મહારાજ ઘરે ઓરવા આવે ને, અને એમની જો કોઈ ભાવતી ચીજ વસ્તુ ઘરમાં બનાવી હોય ને, તો એમ થાય કે આ ઘરવાળા બધું વરાઈ ના દે, દોડીને આવીને એક વાડકીમાં કે નાની તપેલીમાં પોતાના જેટલી વસ્તુ કાઢીને સંતાડી દે, પછી ભલે વરાવતા. સાહેબજીના સંપર્કમાં આવ્યા પછી આ 16-17 વર્ષની તરુણ યુવતી મુંબઈ જેવી મહાનગરી અને ફૂલ ધનાઢ્ય કુટુંબ
જેને કોઈ પૈસાની મોજ શોખની કોઈ કમી નહોતી, એવી સુલોચનાને સંયમનો માર્ગ લેવાનો વિચાર આવ્યો. ઘરમાં રજૂઆત કરી કે મારે દીક્ષા લેવી છે. ભાઈઓ બહેનો, લોખંડની બેડી તોડવી સહેલી છે, પણ આટલી નાની ઉંમરે માતા પિતા ભાઈ બહેન અને સ્વજનને છોડી અને સંયમનો માર્ગ લેવાની રજા આપવી ને એ બહુ અઘરી વાત છે. ઘરના તમામ સભ્યોએ ના પાડી કે તને દીક્ષા નહીં આપવામાં આવે, સંયમ સ્વીકાર નહીં કરી શકે તું. અને એ સુલોચનાએ 6 વીઘાનો ત્યાગ કર્યો અને પોતાના પરિવારજનોને કીધું કે આજથી ફક્ત રોટલી અને છાશ ખાઈશ, સિવાય હું કોઈ ચીજ નહીં ખાઉં. જ્યાં સુધી મારી દીક્ષા નહીં થાય ત્યાં સુધી 6 વીઘાનો ત્યાગ અને રોટલી અને છાશ ખાઈ અને હું મારી જિંદગી પૂરી કરીશ. આવી અઠક નિશ્ચય, દ્રઢ નિશ્ચય કે નહીં, મારે દીક્ષા જોઈએ છે, સંયમ જીવન અપનાવવું છે. આખરે પરિવારજનો, માતા પિતા, ભાઈ બહેનોને નમતું જોખવું પડ્યું અને આ સુલોચનાની દીક્ષાની મંજૂરી આપી. એ સુલોચના દીક્ષા લઈને સાધ્વીજી જીવનથી પોતાની સફરની શરૂઆત કરી. પરમ પૂજ્ય પ્રવર્તિની જયશ્રીજી લાવણ્યસિંહજી મહારાજ સાહેબની શિષ્યાની સાથે સંપર્કમાં આવ્યા અને એ સુલોચનાને ઘરેથી દીક્ષાની મંજૂરી મળી ગઈ. અને એ સુલોચનાએ સાધ્વીજીના કોટાથી સફરની શરૂઆત કરી અને આજે ભક્તિસુરી સમુદાયના સાધ્વીજી મહારાજના સર્વે સર્વા એવા પ્રવર્તિની પદ ઉપર પહોંચ્યા. એ આપણા ગુરુમાં, આપણા ગુરુમાની ઘેલછા જુઓ સંયમ પાત્રની. સાહેબજી દીક્ષા લીધી ત્યારની શરૂઆતના વર્ષો કદાચ જયશ્રીજી અને લાવણ્યસિંહજી મહારાજ સાહેબ તાજના સાક્ષી હશે. એમનો દીક્ષા પર્યાય, એમનો દીક્ષા જીવન. આપે જ્યારે સાહેબજી દીક્ષા લીધી ને, આપ સર્વે જે દિવસની દીક્ષા લીધી અથવા તો જ્યારથી તેમના પરિચયમાં આવ્યા ત્યારથી તમે તાજના સાક્ષી છો. અને છેલ્લા 25 વર્ષથી હું અને સુરગીરી સંઘના તમામે તમામ ભાઈ બહેનો સાક્ષી છે. પ્રભુ વીરની આજ્ઞા ચુસ્તપણે અક્ષરે અક્ષર જેમણે પાડી છે, જિંદગીમાં ક્યારેય એક આટલી નાનકડી સરખી પણ છૂટછાટ જેમણે પોતાના સંયમ જીવનમાં નથી લીધી. પ્રભુ વીરે જે કીધું છે તે ચુસ્તપણે પાડ્યું. એક નાનકડી બી છૂટછાટ ના લીધી. 45 ડિગ્રી 48 ડિગ્રી તાપમાં નાદુરસ્ત તબિયત અને કઈ હતું, અમે ટ્રસ્ટીઓ પૂછ્યા વગર એર કન્ડિશન લઈને આવ્યા, ફિટિંગ ના કરવા દીધું, અમારી સાથે ઝઘડો કરીને પરત મોકલી દીધું કે હું જે રીતે જીવી છું એ રીતે જ જીવીશ. અને આટલું સંયમ જીવન, આટલી સરસ રીતે સંયમ જીવન અને ગુરુની સાથે હું તો એમ કહું છું કે શિષ્યાગણ 13-12 જે શિષ્યા છે ને એ તો ઘણી 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 નસીબદાર છે કે આવા ગુરુ મળ્યા. અને આજે હું ગુરુની સામે જોઉં છું ને તો મને થાય છે ગુરુ એટલા બધા નસીબદાર છે કે આ 12 શિષ્યાઓ એમને મળી. આ ગુરુને આપણી ઉપર શું ગુણ છે, કેટલા ઋણ છે, શું ઉપકાર છે, એ સાંભળતા પહેલા પ્રજ્ઞાબેન ના મોઢે આ ગુરુમાં માટે એક બીજી કઈક વાત સાંભળીશું. નાની મારી પગલીઓ પર વર્ષાવો ને હેલીજી, તમે અમારો વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. નાની મારી પગલીઓ પર વર્ષાવો ને હેલીજી, તમે અમારો વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા
તરસ્યા મોટો દરિયો તરસુજી કલસ્યા કહે છે ગુરુજીને આજ તમે છો અમારા કલબેલા તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા નાની નાની શ્રવણી હું તો કોમળ મારી કાયાજી મળે ગુરુજી ન પડછાયો મારી છતરિયા છાયાજી નાની નાની શ્રવણી હું તો કોમળ મારી કાયાજી મળે ગુરુજી ન પડછાયો તો મારી છતર છાયાજી સંસારીનો જીવતર અઘરું શિક્ષા સહેલી સહેલીજી તમે અમારો વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી બોલો ગુરુ મૈયા ગુરુ મૈયા ગુરુ મૈયા બધા સાથે ઓ ગુરુ મૈયા નાની મારી પગલી ઉપર વર્ષાવો ને ઝીલીજી તમે અમારો વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા સાહેબજીની 12 શિષ્યાઓ સાહેબજી સાથે કઈ પ્રકાર છે એ હું તે જ વાત કરી રહ્યો છું કે સાહેબજીની 12 શિષ્યાઓ એમના આશીર્વાદ આપણે અત્યારે મેળવી રહ્યા છીએ પણ આપણું કમનસીબ છે કે પરમ પૂજ્ય પુનિત પ્રજ્ઞાસિંહજી મહારાજ સાહેબજીની જે 13મી શિષ્યા હતી એ આપણા સૌના કમનસીબે હાલમાં આપણી વચ્ચે નથી પણ જ્યાં હશે ત્યાંથી એમના પણ આપણી ઉપર સાહેબજીની જેમ જ આપણી ઉપર આશીર્વાદ મળતા રહેતા હશે એવું માની લઈએ અને સાહેબજીના આપણી ઉપરના જે ઋણ સ્વીકાર માટે ભેગા થયા છીએ એવા એક એક ઋણની વાત કરીએ તો પરમ પૂજ્ય વાસુ પૂજ્ય દાદા કહે આપણે અને હજી આપણા શ્રી સંઘમાં વાસુ પૂજ્ય દાદાની અને ગુરુમાની એટલી બધી કૃપા છે અપરમ કૃપા છે આશીર્વાદ છે કે ગૃહ જિનાલય છે આટલું નાનું એ ગૃહ જિનાલયમાં 2001 થી 2024 આ વર્ષમાં ત્રણ દીક્ષાઓ આપણા આંગણે થઈ બહુ ધન્યતા અનુભવવા જેવી વાત છે આ કદાચ કોઈ શિખરબંધી જિનાલય આજુબાજુમાં હશે ત્યાં પણ એક જ જિનાલયમાં એ જ જગ્યાએ એ વાસુ પૂજ્ય દાદાની નિશ્રામાં આ એક ગુરુમાની નિશ્રામાં ત્રણ દીક્ષા જેવા મહામૂલ્ય આપણને અવસર પ્રાપ્ત થયા જ્યારે જિનાલયને આપણે વિસ્તરણ કર્યું ત્યારે ગૌતમ સ્વામી પુંડરીક સ્વામી મણિભદ્ર દાદા અને પદ્માવતી માતાની દેરી જ્યારે બનાવવાની એક નાની એવી રમત અને આપણે એક ઈચ્છા થઈ હતી કે આપણે જિનાલયમાં એક આપણે 4 દેરી બનાવીએ ત્યારે આપણો નાનો સંઘ નાનું જિનાલય અને 4 દેરી કઈ રીતે બનાવીશું સાહેબજીની જોડે બેસીને જ્યારે ચર્ચા કરી અને આપણે એક આ મુદ્દાને છંછેડ્યો કે આપણા જિનાલયમાં 4 દેરી બનાવી છે ત્યારે દેરીનું આયોજન કઈ રીતે કરવું એક વખત સાહેબજીની એવી કઈક ઈચ્છા હતી કે આપણે એક નકરો નક્કી કરો કે આટલી રકમનો જે લાભ લે અને આપણે આ દેરી આપવી અને દેરીનો લાભ આપવો ટ્રસ્ટીઓ અને સાહેબજીની સાથે મીટિંગ થઈ એમાં એક રજૂઆત થઈ કે ફિક્સ નકરાથી આપણે નથી આપવું 4 દેરીની ઉછામણી બોલાવી છે ત્યારે એક વિડંબના એવી હતી સાહેબજીના અમારા બધાના મનમાં
કે આપણો જે ખર્ચ છે ને કદાચ એટલી પણ બોલી નહીં થઈ શકે તો શું કરીશું? જેટલો ખર્ચો આપણે કરવાનો છે ડેરીની પાછળ એટલી પણ જો બોલી નહીં બોલાય તો શું કરીશું? કારણ કે એક નિર્ણય એવો પણ હતો ટ્રસ્ટીઓનો ને સંઘના સભ્યોનો કે આ ઉછામણી ફક્ત અને ફક્ત અરિયંત ભક્તિ આરાધક ટ્રસ્ટના સભ્યોમાં જ બોલવાની. બહારના કોઈ દાતા જોઈતા નથી, સંઘના સભ્યના સિવાય કોઈ જ દાતા જોઈતા નથી, કોઈ બહાર લાભ આપવો નથી, સંઘના સભ્યોએ જ આ લાભ લેવો છે. આવી એક લાગણી હતી અમારા સૌની અને ગુરુની એક આજ્ઞા મળી અને સંઘના સૌ સભ્યો સંસ્કાર ભવનમાં ભેગા થયા. અમને તમને ને કદાચ ગુરુજીને કોઈને પણ કલ્પના નહીં હોય એટલી મોટી રકમ, માતબર રકમથી ચારે ચાર ચડાવવા સંઘના સભ્યોએ લીધા અને આજે ચારે ચાર ડેરીનું પ્રતિષ્ઠા દિનાલયમાં થઈ છે. સૌ વંદન દર્શન કરી રહ્યા છે, એ લાભ પણ મળ્યો છે. એમાં પણ આ ગુરુમાના આશીર્વાદ છે, વાસુ પૂજ્ય દાદાના આશીર્વાદ છે. આપણા શ્રી સંઘમાં આપણા શ્રી સંઘમાં મુંબઈના વાલકેશ્વરના બાબુ અમીચંદ પનાલાલ ટ્રસ્ટના ટ્રસ્ટી વર્ય ગણો જે ગણો તે એવા ભરતભાઈ રાજેન્દ્રભાઈ ઝવેરી કે જેમણે આપણા સંઘમાં સામૂહિક વર્ષી તપની આરાધના કરાવી. અધિક મહિનો તો મને ખ્યાલ છે કારણ કે પંકજભાઈ હું કદાચ 14 મહિના નિયમિત રીતે દરેક બેસણામાં સવારે 5:30 વાગ્યાથી અમને આ ભક્તિનો લાભ મળ્યો હતો. અધિક મહિનો હતો, 14 મહિના હતા અને ભરતભાઈ રાજેન્દ્રભાઈ ઝવેરી પરિવાર અને ભરતભાઈ કે જે આપણા સૌની કમનસીબી છે કે એમના જેવો ભવ્યાતિ ભવ્ય આત્મા આજે આપણી વચ્ચે નથી. હોત તો કદાચ આ કાર્યક્રમ કંઈક જુદી રીતે જે ઉજવાતો હોત, પણ ભરતભાઈની હયાતી નથી અને એમણે સામૂહિક પારણા એટલા ઉત્તમ કરાયા. આપણા સંઘમાં વરઘોડો કાઢ્યો તો લોકો મોંમાં આંગળા નાખી ગયા, એવો ભવ્યાતિ ભવ્ય વરઘોડો. તપસ્વીઓને લઈને અમે હસ્તિનાપુર ગયા અને જાહો જલાલીથી ડિલક્સ બધાને સગવડ આપી અને એવી જાહો જલાલી હસ્તિનાપુરની જાત્રા કરાવી અને અંકુરમાં આખો એસી ડોમ અને દરેક તપસ્વીનો એક એસી ડોમ જુદો. જેટલી તપસ્યા સંઘમાં થઈ હતી ને એક તપસ્વીનો એક ડોમ, એવા એર કન્ડિશન ડોમમાં કદાચ અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળ્યા હોય ને એવા વર્ષી તપના પારણા થયા, એ પણ આપણા સંઘમાં થયા. પ્રવૃત્તિનો પદવીનો સમારોહ એ પણ આપણા શ્રી સંઘમાં થયો કે આપણી ગુરુમાને પ્રવૃત્તિની પદવી મળી અને આપણા શ્રી સંઘમાં સમગ્ર રાજનગર અને બહારના આમંત્રિત બધા જ મહેમાનોના પગલા થયા, ગુરુ ભગવંતોના પગલા થયા અને સાહેબજીની પ્રવૃત્તિની પદવી એ પણ આપણા સંઘની અંદર થઈ. આજથી લગભગ 19 વર્ષ પહેલા સાહેબજીના આશીર્વાદથી શ્રી વાસુ પૂજ્ય મહિલા મંડળની સ્થાપના થઈ. તમને સૌને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષથી શહેરમાં મૈત્રી રત્નસિંહજી જૈન વરઘોડો જૈન રથયાત્રા કાઢે છે. એમાં સમગ્ર અમદાવાદના ઘણા ખરા મોટા ભાગના મહિલા મંડળ સ્થાન લે છે. સતત 4 વર્ષથી જે મહિલા મંડળ પ્રથમ ઇનામ વિજેતા થાય છે એવા વાસુ પૂજ્ય ભક્તિ મહિલા મંડળ અને એમની સ્થાપના થઈ અને મંડળ આટલું સરસ ચાલે છે, ખીલ્યું છે, ફૂલ્યું ફાલ્યું છે. એમાં ગુરુમાના અને ગુરુ ભગવંતોના આશીર્વાદ છે, એ સિવાય આ શક્ય નથી. મેં અગાઉ પણ કીધું એમ પાઠશાળાનું આયોજન સાહેબજીએ કર્યું અને નાનકડી પાઠશાળા દેરાસરના 1/4 જગ્યામાંથી પાઠશાળાની શરૂઆત થઈ. આજે કદાચ પાઠશાળા માટે આપણે એક વિશાળ ડુપ્લેક્સ ફ્લેટ પણ લઈ શક્યા છીએ અને જેની અંદર પાઠશાળા ચાલી રહી છે. એવી પાઠશાળાની સ્થાપના પણ એમણે કરીને એમના આશીર્વાદથી મને તમને જણાવતા આનંદ થાય છે. આ વખતે પણ દર વર્ષે નહીં, કારણ કે પાઠશાળાનું સંચાલન હું કરું છું, મને ખ્યાલ છે આ વર્ષે પણ રાજનગરની લેખિત પરીક્ષામાં 100 માંથી 100 માર્ક લાવવા 3 બાળકો આપણી પાઠશાળાના છે અને મોટા ભાગના બાળકો 90 માર્ક ઉપર લઈને આવ્યા છે.
આટલી સુંદર રીતે પાઠશાળાનું સંચાલન થાય છે એમાં પાઠશાળાના શિક્ષિકા બહેનોનો ખૂબ ખૂબ ઋણી છું અને સાહેબજીના આશીર્વાદ તો સૌ પ્રથમ હશે તો જ આ બનશે. તમને નવાઈ લાગશે કે આજે હું પાઠશાળામાં જઉં છું ને બાળકોને ઇનામ આપું છું ને ત્યારે કહું છું કે બેટા તારા બાપને હું ઇનામ આપતો હતો. તમે વિચાર કરો કે જે પેઢીને મેં ઇનામો આપ્યા છે, જે બાળકોને મારી પાઠશાળાના બાળકોને મેં અઠવાડિયે ઓચિંતાની મુલાકાતના અને જુદી જુદી સ્કીમો કાઢીને જે ઇનામો આપતો હતો ને એમના સંતાનો આજે મારી પાઠશાળામાં ભણી રહ્યા છે. અને એનાથી બી આનંદની વાત કે મારી આપણી પાઠશાળામાં ભણેલા બાળકો કોઈક આજે ડોક્ટર ઓર્થોપેડિક સર્જન છે, કોઈક બેંકમાં બહુ મોટા હોદ્દા ઉપર છે, કોઈકને પોતાની બહુ મોટી ફર્મ છે, ધંધા છે. જે બાળકો મારી પાઠશાળામાં ભણવા આવતા હતા ને એ બાળકો આજે મને કહીને જાય છે કે દીપેન અંકલ પાઠશાળાના બાળકોના 1 મહિનાનો નકરો મારા તરફથી, આ મહિનાનું ઇનામ મારા તરફથી. એ બાળકોની આટલી બધી પ્રગતિ થઈ છે અને એ પણ આભારી હોય તો ગુરુ ભગવંતોના આશીર્વાદ અને એ સિવાય આ શક્ય જ નથી. આપણા સૌની જિંદગી છે ને બી થી લઈને શરૂ થઈને ડી સુધી પૂરી થઈ ગઈ. એ બી સી ડી. બી થી જિંદગી શરૂ થાય ને ડી એ પૂર્ણાહુતિ થઈ જાય. બી એટલે બર્થ અને ડી એટલે ડેથ. જન્મથી લઈને મરણ સુધીની જિંદગી આપણી આખી બી અને ડી ની વચ્ચે પૂરી થઈ જાય છે. પણ વચ્ચે એક છે સી અને સી એટલે હું કહું છું ચોઈસ. મારી તમારી અને આપણા સૌની એટલા બધા આપણે નસીબદાર છીએ કે આપણા સૌની એક જ ચોઈસ અને એ બી આ ગુરુમાં જેવી આપણી ગુરુમાં. બહુ નસીબદાર હોય ને તો આવા ગુરુમાના આશીર્વાદ મળે, આવા ગુરુમાનું સાનિધ્ય મળે અને આવા ગુરુમાની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર અપરંપાર અમર્યાદિતપણે ચાલુ રહે. એક એવા ગુરુવર મને મળે, એક જ ગુરુવર મને એવા મળે કે જેના સરનામે ઈશ્વર મળે મને. અને એવા જ ગુરુવરના માટે પ્રજ્ઞાબેન દ્વારા બીજો એક સુંદર શ્વાસોની માળામાં સુમરું ગુરુનું નામ. મારી ગુરુમાનું સૌથી પ્રિય શ્વાસોની માળામાં સાહેબજી સાંભળજો સાહેબજી. ગુરુનું નામ. સાહેબજી આપના માટે સાંભળો બે હાથ જાઉં જોડી તારો સૌથી પ્રિય શ્વાસોની માળામાં સમરું ગુરુનું નામ. શ્વાસોની માળામાં સમરું ગુરુનું નામ. બની જાઉં તારો ગુરુમાં હું કરુણા નિદાન. શ્વાસોની માળામાં
જાઉં તારો કૃપા કરો એવી ખીલે તમારો છોડીને જંજાળ બની જાઉં તારો જે દિન હું વિસરો તે દિન છુપે મારા પ્રાણ બોલો સાસોની સાસોની ભક્તોના દિલમાં છે જેમનું નામ સત્યાનંદ શ્રીજી છે એમનું નામ શિષ્યોના દિલમાં છે જેમનું સ્થાન સત્યાનંદ શ્રીજી છે એમનું નામ શાસનને કાજે કર્યું છે જીવન શ્વાસોની માળામાં સપનું તમારું ચાલો મારો હાથ હું ભટકે ન જાઉં સુખમાં હું તુજને વિસરે ન જાઉં ચાલો મારો હાથ હું ભટકે ન જાઉં સુખમાં હું તુજને વિસરે ન જાઉં તારો સમજે મુझने આપી દો ચરણોમાં સ્થાન સાસોની માળામાં સપનું બની જાઉં તારો ગુરુમાં કરુણાનિધાન સાસોની માળામાં વાસુની માળામાં વાસુની માળામાં સપનું મારા ગુરુજીના હમણાં આપને કીધું મેં કે બી ની ને ડી ની વચ્ચે સી છે ને સી એટલે ચોઈસ છે આપણે સદનસીબદાર છીએ કે આપણને આવા ગુરુમાં મળ્યા ગુરુમાંની યાદશક્તિની એક વાત કરું તો મને યાદ છે જ્યારે જ્યારે હું ક્યારેક પ્રભુ સ્મિત ગયો હોઈશ કે સુરગીરી સંઘમાં બેઠો હોઈશ અને કોઈક વસ્તુની જરૂરિયાત પડે અને કોઈ ચેલી કદાચ શોધવા જાય ને એમની તો આ ગુરુમાં કે પેલા કબાટમાં જોઈ લો એ કબાટમાં કયા ખાનામાં પડ્યું છે ને એ સાહેબજીને યાદ હોય અને સાહેબજી જે કે એ જગ્યાથી વસ્તુ અચૂક અને અચૂક મળે આ ઉંમરે પણ આટલી બધી યાદ શક્તિ અગાઉ મેં કીધું ભોળપણનો ભંડાર હું નસીબદાર છું કે સંઘના જ્યારે જ્યારે કોઈ પણ નાના મોટા પ્રસંગ થાય ચાતુર્માસ પ્રવેશ હોય કે પરિવર્તન હોય દરેકે દરેક પ્રસંગમાં માઇક મારા હાથમાં હોય કદાચ એક વખત પણ મારું એન્કરિંગ મારા એનાઉન્સમેન્ટમાં આ શબ્દ નહીં આવ્યો હોય કે મારા ભોળપણના ભંડાર સમા મારા ગુરુમાં અતિશયોક્તિ નથી કરતો મારી જિંદગીમાં મારી પોતાની જનેતા મારી માથી શરૂઆત કરું મારી પોતાની જનેતામાંથી શરૂઆત કરું ને તો મારી આખી જિંદગીમાં મેં સાહેબજીથી વધારે નહીં સાહેબજીના જેટલા ભોળી વ્યક્તિ પણ મેં જોઈ નથી એવો ભોળપણનો ભંડાર છે મારી ગુરુમાં મને કોઈ પૂછે કે દીપક તે પરમાત્માને જોયા છે ક્યારેય તે પ્રભુને જોયા છે તો હું જોરથી કહું કે ક્યારેક નહીં અગણિત વાર મેં પરમાત્માને જોયા છે પ્રભુને જોયા છે અને આજે પણ જોઉં છું પ્રભુ જ્યારે હું મારી ગુરુમાની સામે જોઉં છું ને ત્યારે મને પ્રભુના દર્શન થાય છે મારી બાબા
પરમ પૂજ્ય પ્રવર્તિની જયશ્રીજી અને લાવણ્યસિંહજી મહારાજ સાહેબને કદાચ જેને નહીં જોયા હોય ને એમને હું કહું છું કે મારી ગુરુમાનું મુખ જોઈ લો, તમને એમનો પડછાયો દેખાશે. ગુરુમાનો પોતાના ગુરુમાનો પડછાયો આપણા ગુરુમામાં દેખાશે, એમના મુખમાં દેખાશે. આવા ઉચ્ચ ગુરુ મળવા અને એમના ઋણનો સ્વીકાર કરવો, મેં તમને અગાઉ પણ કીધું ભાગ્યશાળીઓ, શક્ય જ નથી. ચામડીના જૂતા બનાવી દઈશું ને તો આ ગુરુમાના ઉપકારનો ઋણનો બદલો નહીં આપી શકીએ આપણે. આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે, પ્રયાસ કર્યો છે કે ગુરુમાના ઋણનો સ્વીકારનો એક નાનકડો કાર્યક્રમ કરીએ. એટલા બધા અગણિત ઉપકાર છે ગુરુમાના આપણી ઉપર કે ગણવા બેસીશું તો એક કાર્યક્રમ નહીં, 5 કાર્યક્રમ 10 કાર્યક્રમ પણ ટૂંકા પડશે. એટલા બધા અગણિત ઉપકાર છે ગુરુમાના, અને ગુરુમાના ઋણનો સ્વીકાર આપણે ક્યારે કરી શકીશું? હું તો એટલું કહું છું કે ખાલી હાથે આવ્યા હતા અમે, ખાલી હાથે આવ્યા હતા અમે, અને 1000 હાથે તમે અમને આપ્યું છે ગુરુમાં. એવી ગુરુમા માટે બીજું એક કંઈક સ્તવન પ્રજ્ઞાબેન પાસેથી સાંભળીશું. યાદોથી તારી મારી આંખો ઝલકે, દર્શનથી તારા મારું મનડું બનકે. યાદોથી તારી મારી આંખો ઝલકે, ગુરુ તારા ચલે મથુરા ને કાશી, ત્યાં રહેવા હું તો સદાએ આસી. ગુરુમા કદી ના દિલથી ભુલાય, ગુરુમા કદી ના દિલથી ભુલાય. ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય, ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય. तुझ हाथ भरे में दुख दूरे थाता, तुझ हाथ भरे में दोषों पलाता. तुझ पासे आवो हो જ્યારે ગુરુમાં, મારા તન મન જોને પાવન થઈ જાતા. ગુરુમાં કદી ના દિલથી ભુલાય, ગુરુમાં કદી ના દિલથી ભુલાય. ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય, ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય. તપ ત્યાગથી શોભે ગુરુ આપની કાયા, સદભાગ્ય મળી છે ગુરુ આપની છાયા. તારી છાયાની મને આજ લાગી માયા, પ્રભુ સુધી પહોંચવા બન મીડિયા વાળા. ગુરુમાં કદી ના દિલથી ભુલાય, ગુરુમાં કદી ના દિલથી ભુલાય.
ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય.